નમસ્કાર દર્શક મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સનાતન વિચાર ચેનલ પર। ધનતેરસના પાવન પર્વની આગમન પહેલા તમારા ઘરમાં આ 5 દિવ્ય અને પવિત્ર વસ્તુઓ ચોક્કસપણે ખરીદીને લાવો, જેથી સ્વયં માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ તમારા દ્વાર પર આવે અને ઘરમાં ધન સંપત્તિ, સુખ સમૃદ્ધિ અને રૂપિયા પૈસાની અદ્ભુત વૃદ્ધિ થાય, જે તમારી કલ્પનાની સીમા પાર કરી જાય। આજના જ્ઞાનપ્રદ વિડીયોમાં આપણે જાણીશું આ શુભ વસ્તુઓ કયા છે, તેમના ઘરમાં આમંત્રિત કરવાના રામબાણ ઉપાયો કયા છે, જે ધન, ધાન્ય, વૈભવ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી ઘરને સુખ શાંતિથી ભરી દે છે। તેથી આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહો, કારણ કે આ અવસર છે વર્ષોમાં એક જ વાર આવે છે અને તેને હાથથી જવા ન દો। ગરીબીને દૂર કરીને સમૃદ્ધિના દાર ખોલો। આ શુભ વસ્તુઓ ઘરમાં પ્રવેશતા જ માતા લક્ષ્મીની અનુગ્રહ વર્ષા શરૂ થવા લાગશે, નકારાત્મક ઉર્જા નાશ પામશે, અટકેલા કાર્ય પરિપૂર્ણ થશે, મનોકામનાઓ સાકાર થાય છે અને ભાગ્ય તમારા દરવાજા ખટખટાવે છે। ધનતેરસના દિવસે મહાલક્ષ્મી, કુબેરદેવ અને ધન્વંતરી ભગવાનની વિધિપૂર્વક પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને વૈભવથી ભરાઈ જાય છે। જો સોના ચાંદીની ખરીદી ન કરી શકો તો પણ કંઈક પણ વસ્તુ જરૂરથી લેવી જોઈએ, જેમ કે પ્રથમ વસ્તુ છે નવી સાવરણી, જે માતા લક્ષ્મીનું પ્રતીક છે। તેની પૂજા કરીને ઉપયોગમાં લેવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે। બીજી વસ્તુ છે 2 આખા ધાણા લાવી તેની પૂજા કરવી, પછી વાવો, જેથી ધન આવકમાં 13 ગણી બરકત આવે છે। આવું કરવાથી અનિચ્છનીય ખર્ચાનું રોકાણ થાય છે। ત્રીજી વસ્તુ છે મીઠું, ડાંગરનું મીઠું કે ખડું મીઠું કોઈ પણ ચાલે। ધનતેરસથી ભાઈબીજ સુધી આ મીઠું વાપરો અને મીઠાના પાણીના પ્રવાહથી આનો ઉપયોગ કરો, જેથી દરિદ્રતા, નકારાત્મકતા નાશ પામે છે। ચોથી વસ્તુ છે ગોમતી ચક્ર, જે સુખ સૌભાગ્ય વધારે છે, વાસ્તુ દોષ દૂર કરે છે। તેની પૂજા કરી મંદિર કે ધનના સ્થાને સ્થાપિત કરવું, જેથી આત્મવિશ્વાસ વધે છે અને પરેશાનીઓ દૂર થાય છે। પાંચમી વસ્તુ છે સફેદ કે પીળી કોળીઓ, તેની પૂજા કરી લાલ કપડામાં બાંધી ધનના સ્થાને રાખો, જેથી મહાલક્ષ્મીનો નિવાસ થાય છે। વધુમાં છે શ્રીયંત્ર, શ્રીયંત્રની નિયમિત પૂજા કરવાથી ધનની કમી રહેતી નથી। લક્ષ્મી ગણેશની મૂર્તિ માટી, ધાતુ કે સોના ચાંદીની કોઈ પણ નવી લાવવી, દિવાળીની સાંજે તેનું પૂજન કરો। કુબેર યંત્ર ઉત્તર દિશામાં સ્થાપિત કરી અને મંત્ર જાપ કરો, ઓમ અક્ષાય કુબેરાય વૈષ્ણવ ધન ધાન્ય દીપત્યે નમઃ મંત્રનો જાપ કરવો, જેથી વાસ્તુ દોષ દૂર થાય છે, વ્યાપારમાં બરકત આવે છે, તિજોરી ભરાય છે। જો સામર્થ્ય ન હોય તો ચાંદીનો સિક્કો, માટીનું વાસણ કે ચમચી લાવો। આ વસ્તુઓથી લક્ષ્મી માતા વાસ કરે છે, દેવું લેવાની સ્થિતિ નથી આવતી, કમાણી 13 ગણી વધી જાય છે। ધનતેરસ એ કાર્તિક કૃષ્ણ ત્રયોદશી છે, ખરીદીનું શુભ પર્વ, જ્યાં સોના, ચાંદી, તિજોરી, ઝાડુ, વસ્ત્રો, દીવા, કમળ, પુષ્પ વગેરે ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ મંત્ર ઉચ્ચારી સ્થાપિત કરો, જેથી આખું વર્ષ ધન ધાન્ય ન ખૂટે। પરંતુ શાસ્ત્રો અનુસાર ઘણી ભૂલો જે તમે કરો છો તેને ટાળો, જેમ કે ઘર સ્વચ્છ રાખો, માંસ, લસણ, ડુંગળી, અધકચરા ભોજન વર્જિત કરો, તૂટેલા વાસણો ન વાપરો, પૂજા શુદ્ધ થઈ કરો, જેથી કુબેર લક્ષ્મી પ્રસન્ન થાય। માતા લક્ષ્મી સાદગી પ્રિય છે, મિશ્રી ફૂલથી પણ તૃપ્ત થાય છે। આ ઉપાયોથી ઘર ઐશ્વર્યથી ભરાઈ જશે, જીવનમાં કષ્ટ, રોગ, દારિદ્ર્ય દૂર થાય છે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટમાં લખો જય માતા લક્ષ્મી, જય કુબેરદેવ, જય ધન્વંતરી ભગવાન, ધન, સ્વાસ્થ્ય, સુખ સદા રહે। આ પર્વ વિધિપૂર્વક મનાવો તો અપાર ધન, વૈભવ, પરિવારમાં સુખ શાંતિ વધે છે।
વેપાર વિકસે છે, ભાગ્ય ખુલે છે